હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત જેની દ્વિતીય પરીક્ષાનું પ્રશ્નપત્ર 1 નું સરસ મજાનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ। તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી સંપૂર્ણ સોલ્યુશન સાથેના પેપર સેટ તમારે જોતા હોય તો મળી જશે। આ ઉપરાંત બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી સરસ મજાના પેપર સેટ સોલ્યુશન સાથે જોતા હોય તો મળી જશે। ક્યાંથી મળશે હું તમને આગળ જણાવીશ। તો વિભાગ એ ગદ્ય વિભાગ છે। તો શું છે? અધોતત્સ્ય ગદ્ય ખંડસ્ય ગુર્જર ભાષાયામ અનુવાદ કુરુત, એટલે કે નીચે આપેલા ગદ્ય ખંડનો તમારે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે। તો એ વિડીયો પોઝ કરીને તમે ગદ્ય ખંડ છે એ વિદ્યાર્થી મિત્રો વાંચી શકો છો। જ્યારે આપણે એનું ગુજરાતી જોઈ લઈએ। વિક્રમાદિત્યની 12મી સદીમાં સિદ્ધરાજ જયસિંહે માલવ પ્રદેશ પર વિજય પ્રાપ્ત કર્યો। વિજય પછી જયસિંહ રાજા યશોવર્માનું સઘળું ધન લઈને અણહિલપુર પાટણ પાછો આવ્યો। ધન સાથે ત્યાંનો ગ્રંથ ભંડાર પણ તેના હાથમાં આવી ગયો। આ ગ્રંથ ભંડારમાં ઘણા અજોડ ગ્રંથો હતા। તેમાં ભોજ રાજાએ રચેલું સરસ્વતી કંઠાભરણ નામે પ્રસિદ્ધ ભોજ વ્યાકરણ પણ એક હતું। હવે વિદ્યાર્થી મિત્રો, આ તમારે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ, બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ, સાયન્સ એસેસ વાંચવા માટેનું મટીરિયલ, આ બધું જ તમને આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે એમાંથી પ્રાપ્ત થશે, જેના સભ્યોની સંખ્યા 2,10,000 થી પણ ઘણી બધી વધુ છે। જ્યારે હાલમાં વિડીયો બની રહ્યો છે ત્યારની વાત છે। આ રીતનું પેજ ખુલે, મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, બરાબર? તો આ રીતનું સેન્ડ ઓટીપી થઈ જવાથી શું થશે? બીજું કંઈ નથી કરવાનું। આ પેજ ખુલી જાય જેમાં તમે 10માનો પ્લાન લઈ શકો છો, જે બહુ તમને ઉપયોગી થશે। કલ્પેશ સરના વિડીયો પેડ કોર્સમાં તમામ પ્લાન મળશે। એક્ઝામ પેપરમાં પેપર એકમ કસોટીના મળી જશે। 3 થી 12માં જશો એટલે ધોરણ પ્રમાણે, વિષય પ્રમાણે વેદ ડિજિટલના વિડીયો ફ્રીમાં મળશે, તો શાળા મિત્રની અંદર। એવી રીતે બીજો પેરેગ્રાફ આપવામાં આવ્યો છે, જે પેરેગ્રાફ તમે શું કરી શકો છો? વાંચી શકો છો ગદ્યખંડ, અને એના પરથીનું ભાષાંતર લઈએ તો આમ વિચારીને તે સિદ્ધરાજ જૈન મુનિ આચાર્ય હેમચંદ્ર પાસે ગયો અને તેણે નિવેદન કર્યું, હે માનનીય આચાર્ય મહોદય, આપ શ્રી ભોજ વ્યાકરણ જેવું એક વ્યાકરણ રચો, જેનાથી આપની તેમજ મારી કીર્તિ અમર થઈ જાય। સિદ્ધરાજ જયસિંહના નિવેદનથી પ્રેરણા પામેલા હેમચંદ્રાચાર્યએ એક અપૂર્વ વ્યાકરણ ગ્રંથ રચ્યો। તે ગ્રંથ સિદ્ધ હેમ વ્યાકરણ નામથી પ્રસિદ્ધ છે। આમાં 8 અધ્યાયો છે, એટલે કે સિદ્ધ હેમ શબ્દાનું શાસન। નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર આપેલા વિકલ્પોમાંથી શોધીને સંસ્કૃતમાં લખો। કન્યા જલેન કાન પ્રક્ષાલિતવતી તો તંડુલાન, સરોવરસ્ય જલમ કિદૃશમ આસિતઃ તો સગરમ, કુપિતા બુદ્ધિઃ કિમ ન પશ્યન્તિ આત્મદોષમ। નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો, કોઈ પણ 2। ગુણવંતી કન્યાની પરીક્ષા માટે શક્તિ કુમારની યોજના શી હતી? તો ગુણવંતી કન્યાની પરીક્ષા માટે શક્તિ કુમારની આ યોજના હતી, અનુરૂપ કન્યાને જોઈને તેને એક પ્રસ્થ ડાંગરથી સંપન્ન આહાર કરાવી શકે કે નહીં તે પૂછવું હતું। સરોવરને જોઈને માછીમારોએ શો વિચાર કર્યો? તો સરોવરને જોઈને માછીમારોએ વિચાર્યું, વાહ, આ સરોવર તો ઘણા માછલાઓ વાળું છે, ક્યારેય આવું સરોવર આપણે જોયું ન હતું। તો આજે કશી આહારની સારી વ્યવસ્થા થઈ ગઈ, આવતીકાલે અહીં આવીને માછલા, કાચબા વગેરેને જરૂર મારી નાખીશું। લેખકે મનુષ્યને કાષ્ઠખંડ જોવા માટે શા માટે કહ્યા છે? કાષ્ઠખંડ જેવા, તો લેખકે બધા મનુષ્યને કાષ્ઠખંડો, લાકડાના ટુકડાઓ જેવા કહ્યા છે, કારણ કે આપણું જીવન નદી છે અને પરિવાર પ્રવાહરૂપ છે, તેમાં સ્નેહરૂપી પાણી વહે છે। પોતાના પરિવારમાં જીવન જીવતા આપણે જો 4 વિઘ્નો ન આવે તો સુખથી ભરપૂર સંસારરૂપી સમુદ્રમાં પહોંચી શકીએ છીએ। નીચે આપેલા વિષય પર ટૂંક નોંધ લખો, કોઈ પણ એક। ગુણવંતી કન્યાનું આયોજન, તો શક્તિ કુમારે ગુણવંતી કન્યાને માટે એક પ્રસ્થ ડાંગર આપીને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવીને ભોજન તૈયાર કરવા કહ્યું। એ કન્યાએ પહેલા ડાંગરને તડકામાં તપાવી ખાંડી તેમાંથી ફોતરા દૂર કરીને ચોખા મેળવ્યા। પછી ડાંગરના ફોતરા સોનીને વેચીને તેમાંથી જે ધન મળ્યું તેના લાકડા ખરીદ્યા, ચોખા રંધાઈ ગયા। પછી લાકડાને પાણીથી ઠારીને તેના કોલસા
જરૂરિયાતવાળા લોકોને વેચી મળેલા ધનથી તેણે શાક, ઘી, દહીં અને તેલ ખરીદ્યા. આમ તેણે વિવિધ વાનગીઓ તૈયાર કરી. સજીવોનું સ્વાભાવિક સાદૃશ્ય એટલે કે સરખાપણું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે વિડીયો પોઝ કરી અને શું કરી શકો છો, આ લખી શકો છો. અને હા, બીજી વાત મારે તમને એ કરવાની છે કે ખાસ દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી તેમજ વાર્ષિક બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ સરસ મજાના સોલ્યુશન સાથે ત્યાં આપવામાં આવેલા છે, તો તમે મેળવી શકશો. નીચે આપેલો ગદ્યખંડ વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો. બરાબર, તો અહીંયા ગદ્યખંડ આપવામાં આવેલો છે, તો એના જવાબ તમારે સંસ્કૃત ભાષામાં લખવાના છે. તો કશો વાંધો નહીં, લખી નાખીએ. ચાલો. કુટનાથસ્ય ગૃહે કે અતિશય ભવિષ્યંતિ. તો કુટનાથસ્ય ગૃહે બ્રવઃ કુટુંબી જનાઃ અતિશય ભવિષ્યંતિ. અતિથય. વિતદાસઃ કુટનાથાય કેન ભાવેન પાત્રાણિ પ્રાયચ્છત. તો વિતદાસઃ કુટનાથાય પ્રતિવેશિક ધર્મ ભાવેન પાત્રાણિ પ્રાયચ્છત. કુટનાથ કદા પાત્રાણિ પ્રત્ય પરિચિતુમ વિતદાસસ્ય ગૃહમ અગચ્છત. તો કુટનાથ પાત્રો પ્રયોગાવસાને પાત્રાણિ પ્રત્ય પરિયતુ વિતદાસસ્ય ગૃહમ અગચ્છત. કહ નૂતનાની પાત્રાણિ સ્થાપિતવાન. તો કુટનાથ નાની પાત્રાણિ સ્થાપિતવાન. વિભાગ બી પદ્ય વિભાગ છે. નીચે આપેલા પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો, કોઈ પણ એક. બરાબર, તો આનો અનુવાદ જોઈ લઈએ. આમ કહેવાયેલો ક્રોધને કારણે તાંબા જેવી લાલ આંખો વાળો, તપેલા સોના જેવા કુંડળ વાળો ક્રોધી રાક્ષસ રાજ રાવણ પક્ષીરાજ જટાયુ તરફ દોડ્યો, ત્યારે તે ગીધ અને રાક્ષસનું પાંખો સાથેના બે માલ્યવાન નામના મહાપર્વતનું જાણે અદ્ભુત યુદ્ધ થયું. અહીં બીજો આપવામાં આવેલો છે. બરાબર, તો એનું પણ જોઈ લઈએ. પહેલું અનુવાદ. પૂર્વ દિશા તરફ મુખ કરીને બેઠેલું તું સંધ્યોપાસના કર, તેમજ તું હંમેશા માતા પિતાને વંદન કર અને સવારનો નાસ્તો ખા. બીજું, તું દુષ્ટોનો સંગ છોડ, સજ્જનોની સોબત કર. દિવસ રાત તું પુણ્ય સત્કર્મ કર અને હંમેશા હરિ ઈશ્વરના નામનું સ્મરણ કર. નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સંસ્કૃતમાં જવાબ તમારે લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો ચલો, કશો વાંધો નહીં, આપણે સંસ્કૃતમાં જવાબ લખવા માટે કટિબદ્ધ છીએ, એટલે કે તૈયાર છીએ. તો કઈ વાંધો નહીં, ચલો આપણે સંસ્કૃતમાં ઉત્તર લખી નાખીએ. જાયા કસ્મે મધુમંતી વાચમ વદતુ. તો આવશે પત્યે. શ્રીમાન જટાયુ કિદંશીમ ગિરા વ્યાજહાર શુભામ. અજહ નિત્ય શાશ્વત પુરાણ કહ. તો એમાં આવશે આત્મા. પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો. ભક્ત પોતાના કયા કયા સ્વજનને છોડીને માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે? તો એનો જવાબ આવશે ભક્ત પોતાના માતા પિતા, બંધુ, પુત્ર પુત્રી, સેવક, સ્વામી કે પત્નીને છોડીને ભવાની માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે. આગળ, વૃદ્ધ જટાયુ રાવણને કયા શબ્દોમાં પડકારે છે? તો વૃદ્ધ જટાયુ રાવણને આ શબ્દોમાં પડકારે છે કે હું વૃદ્ધ છું અને તું યુવાન છે, તું ધનુષ્ય બાણવાળો, રથવાળો અને કવચયુક્ત છે, છતાં તું મારી પાસેથી વૈદેહીને લઈને હેમખેમ નહીં જઈ શકે. ભક્ત પોતાના કયા કયા સ્વજનને છોડીને માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે? તો એનો વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખી શકીએ કે ભક્ત પોતાના માતા પિતા, બંધુ, પુત્ર પુત્રી, સેવક, સ્વામી કે પત્નીને છોડીને ભવાની માતાને પોતાની એકમાત્ર ગતિ માને છે. અપવર્ગ પ્રદા શિવની મૂર્તિ 5 વર્ગથી કેવી રીતે રચાયેલી છે? તો પિનાકહ, ફણી, બાલેન્દુ, ભસ્મ અને મંદા કિનયુતા અથવા ભગવાન શિવની મૂર્તિમાં 5 વર્ગના 5 વર્ણો આવે છે. આગળ વધીએ. અહીં લખેલું છે વિદ્યાર્થી મિત્રો, તમે વિડીયો પોઝ કરીને વાંચી શકશો. શ્લોક પૂર્તિ કરો. તો એ શ્લોક પૂર્તિ પણ આપવામાં આવેલી છે, એ પણ તમે સારી રીતે શું કરી શકશો? રીડ કરી શકશો શ્લોક પૂર્તિ પણ. ઓકે, ત્યાર પછી બીજી શ્લોક પૂર્તિ છે, એ પણ તમે સરસ મજાનું લખી શકશો, રીડ કરી શકશો. બરાબર, તો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમને મળી જશે. તમે વોટ્સએપ, ટેલિગ્રામ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં જોઈન થઈ શકો છો. જો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ છે તમ તારે, એ કોઈ ચિંતાનો વિષય નથી. બરાબર, પણ આ તમને ક્યાંથી મળશે? યસ, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી. તો તમારા મિત્રો દોસ્તોને શેર કરો. અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.